સમાચારમાં વાત કરીશું અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાં દિવાળીની રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદૂકને કારણે આ મારામારી થઈ હતી। જૂથ અથડામણ બાદ પોલીસકર્મી સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું। પોલીસકર્મીને અપશબ્દો બોલતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તો ઘટનાની જાણ થતાં ગામમાં પહોંચેલી પોલીસને અપશબ્દો કયા હતા। તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો મામલો હતો। તો પોલીસ સાથે અપશબ્દો બોલવાની વાત પણ સામે આવી રહી છે। આ વિડીયો તમે જોઈ શકો છો, જેમાં આ જૂથ અથડામણમાં પોલીસને પણ ઘેરી લેવામાં આવી હતી। સ્થળ પર પહોંચેલી પોલીસને અપશબ્દો કહેવામાં આવ્યા હતા। તમે ફોન કરીને એટલી વાત અમને ચાલે કે મારા સેટિંગ અમે ચાલે બધા સાહેબ ને બેઠા હતા, કાઈ વાંધો નહીં। અમે ફોન કર્યા, ગાડી લીલિયાથી આવી, આંથી ગાડી નો ઉપડી કેમ આંથી ગાડી અમને સંરક્ષણ માટે આપી હું બીજી વસ્તુ ઉભા રહ્યો, બીજી વસ્તુ દારૂ અમને દંડો મારી તમે એની બાજુ લઈ ગયા તો હું ક્યાં ગયા, બીજા ક્યાં ગયા? હવે તમે હું કઈ કરું તમને આવો ને, તમારી ગાડી હવે પડી છે તો નહીં આવો ને, તમે ઉભા રાખી કોઈ નહીં બોલતા, આને ઉભો રાખો। ઓલો બીજો આવ્યો, આમ જો આમથી આવે સરાનો ભરાઈ દો કે પોલીસ આવે છે, સાંભળી લીધી છે। જવાનું છે 100% પણ દારૂ નું કીધું ખબર છે, હું પોલીસ સ્ટેશન વિડીયો ઉતારેલો છે કોઈ આવું ન જોઈએ। ફોન અહીંથી આવે કે ન આવે, હવે અહીંયા કોઈ તમારી જીપ આવશે તો અહીંયા કોઈ કાર્યવાહી નહીં થાય પહેલી વાર। અને આ તમારા લીધે થાય, લખાણ કરવું હોય તો લખી લેજો કે અહીંયા કોઈ પ્રાઇવેટ ગાડી મેકી હતી સરકાર તરફથી, એમ કહી દેવું કે કેસ કરો, બાકી અમે જોઈ લેવું। અમને ખબર છે કેસ કરી એટલે હું થાય છે બધું બરોબર। આ ફેરા ચાલુ નથી કરવા માટે, આ દર દિવાળીની માથાકૂટ છે। પોલીસ વાળા
ઉભા રહ્યો, ઉભા રહ્યો. વિડિયો ઉતારો.